છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં આદિવાસી સમાજે પોતાની પરંપરાગત સંસ્કૃતિને આજે પણ અકબંધ રીતે જાળવી છે. આદિવાસી સમાજની બોલી, રહેણી-કરણી, દિનચર્યા, પરંપરાગત પહેરવેશ, નાચગાન, રીત રિવાજો, વાર તહેવાર, ગીત સંગીત અને પરંપરાગત ખાનપાન ઉપર રિસર્ચ કરવા અનેક સંશોધકો આ વિસ્તારમાં આવે છે, જેને લઈને આ વિસ્તારના આદિવાસીઓની સંસ્કૃતિ દેશ અને દુનિયાભરમાં પ્રસરી રહી છે અને આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે. આ સાથે જ આદિવાસી સમાજનો દૈનિક આહાર પણ એટલો જ પોષણયુક્ત અને આરોગ્યવર્ધક હોવાનું માનવામાં આવે છે. પૌષ્ટિક આહાર કહીએ તો જે અમારે મહોણાની જે ડોડી છે, ડોડીમાંથી તેલ નીકળતું હોય એ તેલથી અમે જેમ અમારી ફેવરિટ વાનગી અમારા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ જે ઢેબરા તરીકે ઓળખે છે, એ ઢેબરા જે બને અડદના, એ અડદ બી એક ઓર્ગેનિક છે અને ડોડિયું પણ ઓર્ગેનિક છે. અને કોઈ બી શાકભાજી બનાવતા હોય કે દાળ બનાવતા હોય તો અમારે ડોડિયા વગર બનાવતા નથી. ઢેબરા એટલે અમારે હર તહેવાર, કંઈ ગમે તેવો નાનો મોટો તહેવાર હોય ત્યારે, જેમ કે બીજા લોકો 17-18 વાનગી બનાવતા હોય, પરંતુ અમારે ઢેબરા અને જે લાલ ડાંગર કહીએ એ બી એક ઓર્ગેનિક ડાંગર છે, અને લાલ ડાંગરની આપણે પાયા બનાવતા હોય અને ઢેબરાના એટલે અડદના ઢેબરા બનાવતા હોય, એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અમારો સમાજ સવારે વહેલા, અમારી જે ઘરવાળીઓ છે સવારે 4 વાગે ઉઠીને મકાઈ ભેણીને 5 થી 6 વાગ્યાને તૈયાર કરી દેતા હોય અને ચાને બદલે રાબડી પીતા હોય. એ રાબડી કેમિકલ વગરની હોય. જેમ કે એ રાબડીને બનાવવા માટે મકાઈનું ભેડકું અને પાણીને 1-1.5 કલાક ઉબાડીને એની અંદર ખાલી નમક નાખીને પીએ છે. અને સવારે ચાને બદલે રાબડી, અને બપોરે અને સાંજે ખાધા પછી પણ રાબડી પીતા હોય. અને ગરમીના સિઝનમાં એ રાબડીને અમે કેરી ના હોય તો છાશ નાખીને પીતા હોય, તો એ ખટાશને કારણે આપણી શરીરની ઉર્જા બની રહે, એના માટે અમારો સમાજ મોટા ભાગે રાબડી પીતો હોય. ખાખરનું પાંદડું એ આજે સાયન્સ બી કહે છે કે જે આપણે લગ્ન હોય કે અમારા સમાજમાં જે પાણગાનો તહેવાર ચાલતો હોય, લગ્ન હોય કે પાણગા હોય કે અન્ય તહેવારમાં જે આપણે પ્લાસ્ટિકની ડીશમાં જ્યારે જમીએ ત્યારે એમાં કેમિકલની માત્રા વધારે હોય તો આપણા શરીરમાં ઘણી પ્રકારની બીમારીઓ થતી હોય, પરંતુ આજે બી અમારો સમાજ ખાખરના પાંદડા હોય કે સાગડાના પાંદડામાં ખાય. ખાખરના પાંદડાની અંદર કેલ્શિયમની ભરપૂર માત્રા ભરેલી છે, તો આપણે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ અગર ખાખરના પાંદડામાં ખાઈએ તો આપણને કમર દર્દ કે ઘૂંટણા દર્દ એવી અન્ય જે બીમારી થતી, એવી બીમારી થતી નથી.